જૂનાગઢના ઉદ્યોગપતિ ભામાશા બની આવ્યા વતનના ખેડૂતોની વહારે। ખોડલધામના ટ્રસ્ટી તેમજ ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીની મોટી જાહેરાત। પોતાના વતન બાદલપુર સહિત 4 ગામના ખેડૂતોને તેઓ સહાય કરવાના છે। 1 હેક્ટર દીઠ ખેડૂતોને 11,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે અને આવા મુશ્કેલીના સમયમાં ખેડૂતોને વહારે આવ્યા છે અગ્રણી ઉદ્યોગપતિ। બાદલપુર, સખાડાવદર, પ્રભાતપુર અને શેમરાળાના ખેડૂતોને તેઓ સહાય કરવાના છે। 4 ગામના અંદાજિત 1200 જેટલા ખેડૂતોને તેઓ સહાય આપશે। ઉદ્યોગપતિની જાહેરાતથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતો માની રહ્યા છે કે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીનો આભાર। મૂળ વિચારની વાત છે કે આજથી 1983માં આ જ વિસ્તારમાં આ રીતનું એક સાયક્લોન આવ્યું હતું અને એ દિવસે અમે ખૂબ નાની એવી અમારી ઉંમર હતી, કહેવાય કે 10-12 વર્ષની, અને ત્યારની પરિસ્થિતિ જોઈએ ને તો ખાલી પહેરે લુગડે અમે લોકો માન બચ્યા હતા। એ વિચાર આજે 45-47 વર્ષ થયા પણ મારા નજરની સમક્ષ આજે એ દ્રશ્ય મારી સામે તરી આવતા। જ્યારે આ બનાવ ગુજરાતની અંદર વરસાદ આવી રીતે આવ્યો ત્યારે મને એમ થયું કે ભાઈ આપણે જે કપરી પરિસ્થિતિમાં આજથી 47 વર્ષ પહેલાં ગુજરાતા, એવી પરિસ્થિતિમાંથી અહીંના ખેડૂતોને કઈ રીતે આપણે મદદ કરી શકીએ તેવા હેતુસર આ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટેનો મેં સંકલ્પ કર્યો। આમાં આપણે કોઈ મર્યાદા નથી રાખેલી। માનો કે નાનો ખેડૂતને ઓછું નુકસાન હોય, મોટા ખેડૂતને વધારે નુકસાન હોય તો સમગ્ર ખેડૂતને આપણે આવરી લીધેલા છે। ગમે તેટલી હેક્ટરની મર્યાદા હોય, કોઈ મર્યાદા આપણે આની અંદર રાખેલ નથી। હવે અમારે કાલે દિનેશભાઈ કુંભાણી ઉદ્યોગપતિ કાલે બાદલપુર આવ્યા હતા અને 4 ગામની મિટિંગ કરી હતી। મિટિંગમાં કરી અને એને તમામ ખેડૂતોને એવી જાહેરાત કરી અને આપવાનું ફાઇનલ નક્કી કરી નાખ્યું। 1 હેક્ટરે 11,000 રૂપિયા આપવાના, એમાં હેક્ટરની કોઈ મર્યાદા નહીં। પછી ખેડૂતને 1 હેક્ટર હોય તો ભલે, 2 હેક્ટર હોય તો ભલે ને 12 હેક્ટર હોય તો ભલે, હેક્ટરે 11,000 રૂપિયા આપી અને ખેડૂતોને જે આ મહા મુશ્કેલી પડી છે એમાંથી ખેડૂતોને બેઠા કરવા માટે અને પગભર કરવા માટે એને બહુ મોટામાં મોટું કામ કર્યું છે। અને દિનેશભાઈ કુંભાણીનો અમે જેટલો આભાર માનીએ આ 4 ગામના ખેડૂતોનો એટલો ઓછો છે। હેક્ટર દીઠ 11,000 રૂપિયાની આર્થિક મદદ ખેડૂતને મળી રહે એવો સંકલ્પ દિનેશભાઈ કુંભાણીએ લીધો છે। ત્યારે હું ગામના સરપંચ વતી આ દિનેશભાઈ કુંભાણીનો હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું, જેથી કરી આ 4 ગામના ખેડૂતને આવતા સમયમાં વાવેતર કરવા માટે ક્યાંયથી લાંબો હાથ ન કરવો પડે એવી વ્યવસ્થિત અને આર્થિક મદદ ખેડૂતોને કરી છે। માટે દિનેશભાઈનો ફરીવાર ખૂબ ખૂબ આભાર માનવો ઘટે।